નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ડિજિટલ અને આપની સાથે હું છું તોરલ। રાજકોટના રાજા કોણ હશે તે સવાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ અને પરિણામો જાહેર થયા તેની સાથે જ શરૂ થઈ ચૂક્યા છે। એટલે કે રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદ કોને મળશે તેને લઈને ચર્ચાઓ હવે તેજ થઈ ચૂકી છે। તમામ જગ્યાએ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। દાવેદારો જે મેયર પદ માટે હશે તેની સેન્સ લેવાની પ્રક્રિયામાં અનેક નવા ચહેરા પણ સામે આવી માટે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં ભગવો લહેરાતાની સાથે જ હવે પદ માટેની જંગ જે છે તે તેજ થઈ ચૂકી છે। બે દિગ્ગજ નેતાઓ રેસમાં છે, અનેક નામ ચર્ચાઈ રહ્યા છે અને તેને લઈને જ કયા નામો પર મંજૂરીની મહોર લાગી શકે છે તેની જે અટકળો છે તેને ત્યારથી સમજવાનો પ્રયાસ કરીશું। ને અમારી સાથે રાજકોટથી અમારા સહયોગી જોડાઈ ચૂક્યા છે રવિ મોટવાણી, તેમની પાસે સીધા જોડાઈએ છે। રવિ, રાજકોટનું રાજકારણ તેનામાં જ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગુજરાતના રાજકારણમાં પણ મહત્વનો રોલ રાજકોટના રાજકારણનો ગણવામાં આવતો હોય છે। તેવામાં હવે રાજકોટ મહાનગરપાલિકાનું જે પરિણામ સામે આવ્યું, ફરી એક વખત ભાજપ સત્તા સ્થાને આવ્યું છે અને હવે જે પદાધિકારીઓની નિમણૂક છે તે ચર્ચાનો વિષય બની છે। સૌથી પહેલા તો આપની પાસેથી એ સમજવું છે કે મેયર પદ માટે કયા કયા નામ ચર્ચાઈ રહ્યા છે। જી તોરલ, વાત કરવામાં આવે મહાનગરની ચૂંટણીઓ થઈ ગઈ ત્યારબાદ હવે ચૂંટણીઓ બાદ ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ સહિતના જે મહત્વના પદાધિકારીઓ છે તેની ચર્ચા ચાલી રહી છે। વાત કરવામાં આવે મેયરની તો આ જનરલ છે સીટ, તો એના માટે સૌથી વધારે પ્રબળ દાવેદાર બ્રાહ્મણ અને પાટીદારને માનવામાં આવે છે। અને બ્રાહ્મણોમાં વાત કરવામાં આવે તો નેહલ શુક્લ છે, મનીષ ભટ્ટ છે, પરાગ ઠાકર છે, તેનું નામ સૌથી બ્રાહ્મણોમાં આગળ ચાલી રહ્યું છે। સાથે સાથે વાત કરવામાં પાટીદારોની તો તેમાં કેતન પટેલ છે, પરેશ ગોળાગરિયા છે, કિશન ટીલવા છે સહિતના જે નામોની ચર્ચા ચાલી રહી છે। જી તોરલ, બિલકુલ, જે નામ ચર્ચાઈ રહ્યા છે એમાં ખાસ કરીને જ્ઞાતિના સમીકરણોને આ વખતે મેયર પદ માટે વધારે ધ્યાને લેવામાં આવશે કે અન્ય કોઈ કારણો તેમાં અસર કરતા સાબિત થશે? તમને શું લાગે છે મેયર પદ માટે કયા સમીકરણો માનવામાં આવશે મહત્વના આ વખતે? તોરલ, વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની, તેમાં સૌથી વધારે જ્ઞાતિના આપવામાં આવતું હોય છે। દરેક જ્ઞાતિને કોઈક ને કોઈ પદ મળે અને સાથે સાથે જે જ્ઞાતિનું વધારે વર્ચસ્વ હોય તેને મહત્વના પદ આપવામાં આવતા હોય છે। ગત મહાનગરપાલિકાના ટર્મમાં પાટીદાર મહિલા મેયર હતા। આ વખતે જમીન છે તેમાં પુરુષની વાત કરવામાં આવે તો સૌથી વધારે દાવેદારો બ્રાહ્મણોને ગણવામાં આવે છે અને જ્ઞાતિના સમીકરણો જ આ સ્થાનિક ચૂંટણીમાં મહત્વના ગણવામાં આવતા હોય છે, તેને લઈને જ પદ નક્કી થતું હોય છે। અને ગત ટર્મમાં જ્યારે સ્ટેન્ડિંગમાં ગત ટર્મમાં બ્રાહ્મણ ઉમેદવાર હતા, આ વખતે મેયર માટે બ્રાહ્મણને સૌથી વધારે મજબૂત દાવેદાર ગણવામાં આવે છે। પાછળના ઘણા બધા કારણો છે, જે નામોની આપણે જે ચર્ચા કરી છે, પરાગ ઠાકર છે, નેહલ શુક્લ છે, બ્રાહ્મણોની વાત કરી, એમાં મનીષ ભટ્ટ છે તે પરસોત્તમ રૂપાલાના પ્રિય છે। પરાગ ઠાકરની વાત કરવામાં આવે તો વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલા છે। નેહલ શુક્લની વાત કરીએ તો સ્વર્ગસ્થ ચીમન પુત્રના પુત્ર છે, તો એને કોઈ ઓળખાણની જરૂર નથી। વર્ષોથી રાજકારણમાં લોહીમાં જ રાજકારણ છે તે વાત નકારી શકાય નહીં। સાથે સાથે પાટીદાર ફેક્ટરની વાત કરવામાં આવે તો પાટીદાર ફેક્ટરને પણ લેવા કરવાનું હોય છે, ત્યારે કિશન ટીલવા છે, કેતન પટેલ છે, લુણાકરિયા છે, અશ્વિન ગોરાણીયા છે, જે સહિતના નામોની ચર્ચા આવે છે। તો આ વખતે કોને મેયર બનાવે જો પાટીદારોમાંથી, તો એના માટે એની પણ સમીકરણોની એવી રીતના તૈયારી થતી છે, કારણ કે 2027 ની ચૂંટણી છે, તો જે વિધાનસભામાં કયા જ્ઞાતિને મહત્વ મળશે તેને અનુસંધાને પણ આ મેયર પદ નક્કી કરવામાં આવશે। બિલકુલ, મેયર પદ માટે તમે કહ્યું કે આ સમીકરણો વધારે અસર કરતા આ વખતે રાજકોટ મહાનગરપાલિકામાં સાબિત થશે, પરંતુ જ્યારે આપણે ડેપ્યુટી મેયર પદ માટેની વાત કરીએ તો ડેપ્યુટી મેયર પદ માટે કયા નામ ચર્ચાઈ રહ્યા છે અને જે નામની ચર્ચા ચાલી રહી છે તેની પાછળના શું કારણો અને શું સમીકરણો તમે જોઈ રહ્યા છો? અત્યારે જે ડેપ્યુટી મેયરની વાત કરવામાં આવે તો જે આપણે મેં જેટલા કે એ રિવ્યુના આધારે હું એવું માનું છું કે મેક્સિમમ શક્યતા મહિલા છે એ ડેપ્યુટી મેયર બનશે। એની પાછળના ઘણા બધા કારણો છે। એક મહત્વની વાત કરવામાં આવે
લુહાણા સમાજને આ વખતે ડેપ્યુટી મેયરનું પદ મળે. ડેપ્યુટી મેયર પદ માટે જે મહિલા ઉમેદવારની વાત કરવામાં આવે છે તો 3 ટિકિટો જે લુહાણા દગો સમાજને આપવામાં આવી તે 3 મહિલાઓને આપવામાં. અને મહિલા લુહાણા સમાજની ક્યાંક થોડી ચૂંટણી પહેલા નારાજગી પણ હતી અને તે ભાજપથી નારાજ હતું. ત્યારે હવે તે નારાજગીને શાંત ભલે મતદાન થઈ ગયું, ગોયત્રી સમાજે પણ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે. ભારતીય જનતા પાર્ટી 72માંથી 65 બેઠકો જીતી પણ ગઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અસંતોષ જે વાત હોય ત્યારે ડેપ્યુટી મેયર પદે મેક્સિમમ સંભાવના મહિલા ઉમેદવાર સમાજના એમાં વસાણી છે, દક્ષાબેન વસાણી, તેનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. સાથે સાથે વોર્ડ નંબર 10 માં છે મહિલા છે નામ, તેમનું નામ પણ આગળ આંધીબેન છે, એમનું નામ આગળ ચાલી રહ્યું છે. જો અનપ્રિડિક્ટેબલ થાય તો અંજનાબેન ગોરભૈયા છે, સાથે સાથે માધુરી બદ્રકિયા, તેનું નામ ચાલી રહ્યું છે. જી સ્ટેન્ડિંગ કમિટી ના જે પદ માટે જે દાવેદારો સામે આવી રહ્યા છે, તમે કહી રહ્યા છો તે પ્રમાણે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું જે પદ હોય છે તે બી ખૂબ જ મહત્વપૂર્ણ પદ માનવામાં આવતું હોય છે મહાનગરપાલિકાની જે બોડી બને છે તેમાં કયા પ્રબળ દાવેદારો જોઈ રહ્યા છો અને એ જ રીતે કે એની પાછળના કારણો શું હોઈ શકે છે? કારણ કે આ વખતે ઘણા બધા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે મહાનગરપાલિકાની ચૂંટણીમાં. રાજકોટમાં પણ જૂના લોકો નારાજ ન થાય, નવા લોકોને પણ સમાવવામાં આવે. શું આ બધી જ વાતો આ વખતે પક્ષે ધ્યાનમાં લેવી પડશે? તો સ્ટેન્ડિંગ કમિટી એટલે મહાનગર માટે એટલું મહત્વનું પદ છે જે નિર્ણયો લેવાતા હોય છે વિકાસના કામોના, એમાં સ્ટેન્ડિંગ કમિટી નિર્ણયો લેતી હોય છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી મહાનગરપાલિકા માટે ખૂબ મહત્વનું પદ ગણવામાં આવે છે અને આ વખતે તેમાં ઓબીસી ને તક આપવામાં આવે તેવી સંભાવના પૂરેપૂરી હાલ ચર્ચામાં ચાલી રહી છે. સૌથી મહત્વના જે 2 દાવેદારો છે તેમાં એક ડોક્ટર પ્રદીપ ડવ છે અને ઘનશ્યામ હેરભા છે. વાત કરવામાં આ 2 નામોની ચર્ચા શું કામ થઈ? ખાસ કરીને ડોક્ટર પ્રદીપ ડવ છે, પહેલા મેયર રહી ચૂક્યા છે અને મિલનસાર સ્વભાવના છે, બધા સાથે હળીમળી રહે, જેવી વ્યક્તિ એ રીતના પોતાનું ઢાળી પણ શકે. અને જે સ્ટેન્ડિંગ કમિટીનું કે તમામ જે બાકીને ચાલવાનું હોય છે, પરંતુ જે જીતેલા ઉમેદવારો જે અન્ય છે એને પણ એની પણ સહમતિ વિકાસના કામોમાં ખૂબ જરૂરી હોય છે. તેને સાથે રાખીને ચાલી શકે તેવા મિલનસાર સ્વભાવના છે અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. અને એને ભૂતકાળમાં જ્યારે મેયર હતા ત્યારે પણ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ભલે હમણાં અત્યારે એમની પાસે કોઈ પદ ન હતું મહાનગરપાલિકામાં, પરંતુ તો પણ જ્યારે પણ જરૂર પડી છે ત્યારે મદદરૂપ થયા છે. વધુ પ્રબળ દાવેદાર ડોક્ટર પ્રદીપ ડવ ગણવામાં આવે છે. સાથે સાથે આહિર સમાજમાંથી આવતા ઘનશ્યામ હેરભા છે, એ રણમાં હોશિયાર માનવામાં આવે છે. ભલે અત્યાર સુધી કોઈ એમને પદ મહાનગરપાલિકામાં મેળવ્યું નથી, પરંતુ તેમનો તે પણ કુશળ માનવામાં આવે છે. તેને લઈ તેમને સ્ટેન્ડિંગ ચેરમેનનું પદ મળે તેવી પણ એક સંભાવના સેવાઈ રહી છે. જીતોરણ બિલકુલ. અને રવિ, ખાસ કરીને અન્ય પદાધિકારીઓની જો આપણે વાત કરવામાં આવે, કારણ કે ઘણી બધી સમિતિ હશે, તમામ સમિતિમાં પદાધિકારીઓ નિમવાના હશે, એ પદાધિકારીઓ જે અન્ય નિમવાની વાત છે તેમાં શું કોઈના નામ ચર્ચાઈ રહ્યા છે કે તે છેલ્લી ઘડીએ જ આપણે ક્લિયર સમજી શકીશું કે આ લોકોને સમાવવામાં આવ્યા છે? અત્યારથી અન્ય જે નામોની ચર્ચા તો કરવી ઘણી વહેલી રહેશે, પરંતુ ખાસ કરીને શાસક પક્ષના નેતા દંડક છે તે આની સાથે બહુ ચર્ચામાં હોય છે. જ્યારે આ 3 થી 4 જ્ઞાતિઓને અહીં સમાવવામાં આવે તો જે અન્ય જ્ઞાતિ હોય છે તેને પણ ક્યાંક ને ક્યાંક સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. એક વઘેરા છે, એમનું નામ પણ શાસક પક્ષના નેતા તરીકે ચર્ચાઈ રહ્યું છે. પછી શાસક પક્ષ દંડક તરીકે પણ એક ચર્ચામાં ચાલી રહ્યું છે. આમ જે મહત્વના જે 3 પદ છે ત્યારબાદ આ 2 પદ ગણવામાં આવે છે. તેમનો મહાનગરપાલિકામાં પદની દ્રષ્ટિએ ભલે તેમનું પદ મહત્વનું હોય છે, પરંતુ કઈ વિકાસોમાં તેમની કામગીરી છે એ બહુ મહત્વની ગણાતી નથી, પણ પદ બહુ મોટું ગણવામાં આવે છે. ત્યારે તેમના નામોની પણ હાલ ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ એક એવી પાર્ટી છે કે જેમાં તમે જેવા તારણો મારતા હોય છે એના કરતા કંઈક અલગ જ પ્રકારનું બહાર નીકળીને આવતું હોય છે. આ ચૂંટણીઓ પહેલા પણ આપણે કેટલીક ચર્ચાઓ કરી હતી કે જે મહાનગરપાલિકા છે તેમાં ભાજપની 12 જેટલી સીટો જવાની હતી, પરંતુ ભાજપ આ કામગીરીમાં કુશળ રહ્યું અને ફક્ત મહાનગરપાલિકા તેમની 7 જ સીટો ગઈ. સાથે સાથે તેમને એક મહત્વનું જે વોર્ડ નંબર 15 છે
ત્યાં કોંગ્રેસનો દબદબો હતો ને તેમની માટે સૌથી વધારે ખાટી ટક્કર આપતા વશરામ સાગઠિયા હતા, તેને પણ હરાવ્યા. એટલે ભાજપ છે તમે આપણે વિચારીએ એના કરતા કંઈક અલગ જ કરવામાં માનતું હોય છે. અત્યારે જે આપણે નામો ચર્ચા કરી છે સૌથી વધારે ચર્ચામાં છે, લોકો પણ આ જ નામો લઈ રહ્યા છે, પરંતુ કંઈક અલગ જ પ્રકારનું આવે તે વાત પણ નકારી શકાય નહીં. ચિંતો બિલકુલ એક મહત્વનો સવાલ રવિ તમારી પાસેથી એ સમજવો છે કે જ્યારે આપણે ઉમેદવારોના નામનું ચયન ચાલી રહ્યું હતું ત્યારે પણ વાત કરી હતી કે એટલા બધા દાવેદારો હતા, તેમાંથી કોને ટિકિટ ફાળવવી તે પક્ષ માટે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે આ ખૂબ જ મોટી પાર્ટી છે. અને તેમાં પણ જ્યારે આપણે રાજકોટની વાત કરતા હોઈએ તો ઘણા બધા મોટા નેતાઓ સૌરાષ્ટ્રથી આવે છે, રાજકોટથી આવે છે. સ્વાભાવિક તમામ જગ્યાએ એવું સંભળાતું હોય છે કે દરેક નેતાઓ પોતપોતાના માણસોને મહત્વના પદ અપાવવા માટેનું જે પ્રયાસ છે તે કરતા હોય છે. શું લાગે છે આ વખતે મેયર કે ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં મોટા નેતાઓનું લોબિંગ પણ હશે, ઇઝીલી નામ પસંદ થઈ જશે કે પછી તેના માટે પક્ષે કવાયત કરવી પડશે? આપે બહુ મહત્વનો સવાલ કર્યો છે, કારણ કે ત્યારે કોર્પોરેટર નામોની ચર્ચા હતી, 72 નામ સિલેક્ટ કરવાના હતા અને 1014 ઉમેદવારો દાવેદારી પક્ષે એટલી મથામણ. આગલે દિવસે રાત્રિના 9 વાગ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોનું નામ લિસ્ટ જાહેર થયું હતું. કેટલી મથામણ, કેટલાય નેતાઓ નારાજ હતા, કેટલાય પોતાનું જૂથવાદ ચલાવી રહ્યા હતા કે અમારા જ ઉમેદવારને આ ટિકિટ મળવી જોઈએ. કેટલી મથામણ થઈ અને ભાજપ પક્ષે તેમાંથી લગભગ 10 ટર્મમાં તેમની પાસે જે 68 માંથી 50 થી વધુ નામોને બાદ કર્યા હતા અને ત્યારબાદ નવા નામો સાથે યાદી જાહેર કરી હતી. હવે જ્યારે મહત્વના હોદ્દા આપવાની વાત આવે છે તેના માટે ગઈકાલે લાંબી સેન્સ પ્રક્રિયા પર ચાલી. નિરીક્ષકો આવ્યા હતા, 3 નિરીક્ષકો આવ્યા હતા. બોર્ડ વાઇઝ જે વિજેતા બન્યા છે તેમની સાથે 1-to-1 ચર્ચાઓ કરી. પછી ત્યારબાદ હવે જે તેમણે રિપોર્ટ તૈયાર કર્યો, સ્થાનિક જે ધારાસભ્યો છે રાજકોટના તેમની સાથે ચર્ચા કરી. ત્યારબાદ હવે પાર્લામેન્ટરીમાં જશે. પણ દરેક ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય કે આગેવાનો હોય તે પોતાનું જોર લગાડતા હોય છે કે તેમણે જે ઉમેદવારની પસંદગી કરાવી હતી તે વિજેતા બન્યા છે તો તેમને મહત્વનું પદ મળે તેના માટે પૂરતા પ્રયાસો હાલ ચાલી રહ્યા છે, તે વાત પણ નકારી શકાય નહીં. જીતો બિલકુલ રવિ, ધન્યવાદ. તમામ વિગતો સાથે અમારી સાથે આપ જોડાયા એના માટે. આ મહત્વપૂર્ણ ચર્ચા હતી અને આખરે કયા નામ પર મંજૂરીની મહોર વાગશે ખૂબ નજીકમાં સ્પષ્ટ થઈ જશે. તો રાજકોટ મહાનગરપાલિકાનું જે પરિણામ સામે આવ્યું, ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકા હસ્તક કરી શકી છે. અનેક નામો મેયર પદ માટે કે ડેપ્યુટી મેયર પદ માટે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ આખરે હવે કયા નામ પર મંજૂરીની મહોર લાગશે તે જોવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ રહેવાનું છે. તેના માટે પણ અમે આપના સુધી પડે અપડેટ્સ પહોંચાડીશું. આપ સતત અમારી સાથે જોડાયેલા રહેજો. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.